શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે આપણે મકાઈમાંથી એકદમ સરસ એવી અને બધાને ભાવે એવી રેસીપી લઈ અને આવ્યા છીએ। મકાઈની સિઝનમાં બધાના ઘરમાં આ રીતનું મકાઈનું છીણ અથવા તો ઘણી જગ્યાએ એને મકાઈનો ચેવડો પણ કહે છે। તો એ બનતું જ હોય છે, પણ થોડી ઘણી બધાના ઘરમાં બનાવવાની રીત અલગ અલગ હોય છે। તો તમે દરેક વખતે અલગ અલગ રીતે થોડો વઘાર કરી અને ચેવડો છે એ બનાવો, છીણ બનાવો તો થોડો અલગ ટેસ્ટ મળે ઘરમાં બધાને, અને રૂટીન કરતાં કંઈક અલગ રેસીપી લાગે અને કંઈક અલગ વેરાયટી લાગે। તો એના માટે અહીંયા આપણે આ રીતે મકાઈના દાણા લીધા છે। જો દેશી મકાઈ આવતી હોય ને તો પહેલાં દેશી મકાઈ જ લેવાની છે, એનું આ છીણ ખૂબ સરસ થાય છે। ત્યારબાદ તીખા મરચાં, ગરમ મસાલો, લીંબુ, મીઠું, રૂટીન મસાલા, તેલ, મીઠું, એ રીતે અહીંયા આપણે બધું લઈ લેવાનું છે। ત્યારબાદ આ રીતે મિક્સરના જારમાં આપણે આ રીતની તીખી મરચી, ત્યારબાદ આ રીતે દાણા કાઢી અને રેડી કરેલા મકાઈના દાણા એડ કરશું અને એનું આ રીતે ક્રશ કરી લેવાનું છે, એટલે કે અધકચરું ક્રશ કરવાનું છે। અને તમે એને છીણી પણ શકો છો, કેમ કે આ ઘણા છીણે પણ છે, પણ છીણવામાં વધારે માથાકૂટ થાય છે, મહેનત પણ વધારે થાય છે। તો આ રીતે તમે મિક્સરના જારમાં અધકચરું કરી લેશો તો પણ ચાલશે। તો અહીંયા આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં આપણે લીમડાના પાન, રાઈ અને જીરુંનો વઘાર કરવાનો છે। તો આ રીતે આપણે ગરમ તેલમાં ત્રણેય વસ્તુને એડ કરી દઈશું। અને આ રેસીપી બધાના ઘરમાં જનરલી બનતી જ હોય છે, પણ એક બે વસ્તુનો જ ફરક હોય છે। અહીંયા કંઈ નવીનતાવાળી આપણે રેસીપી નથી શેર કરી, પણ જે લોકોને જે બહાર છોકરીઓ એટલે કે ગર્લ્સ રહે છે, હોસ્ટેલમાં રહે છે, કે કોઈ બહાર વિદેશમાં છોકરાઓ રહે છે અને એમને આ રેસીપી બનાવી છે, તો એને આ ઇઝીલી રેસીપી બનાવી શકે અને એ જોઈ શકે, એના માટે આપણે અપલોડ કરેલી છે। ત્યારબાદ અહીંયા આપણે હિંગ છે એ લેવાની છે। હિંગ લીધા બાદ આપણે મિક્સરમાં જે ક્રશ કરેલી પેસ્ટ છે એ લઈ લેશું, અને પેસ્ટ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે અધકચરી કરેલી છે, એકદમ એને ફાઇન પેસ્ટ નથી કરવાની, થોડા દાણાના ભાગ પણ આવે એ રીતે ક્રશ કરવાની છે। તો હવે આપણે એને સારી રીતે અહીંયા સાતળી લેશું, અને જેમ જેમ તમે સાતળશો ને એમ એમ એનો કલર પણ થોડો ચેન્જ થતો જશે, એટલે કે અત્યારે તમને જે લાઇટ યલો દેખાય છે એ પછી ડાર્ક યલો થઈ જશે। તો આવી રીતે આપણે એને શેકી લેવાનું છે, જેટલું તમે શેકાવા દેશો એટલે એના મીઠાશ વધારે આવશે। ત્યારબાદ એમાં હવે આપણે નમક એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું, અને તમારા ઘરમાં જે રીતે નમક ખવાતું હોય એ રીતે તમે એડ કરી શકો છો। ત્યારબાદ અહીંયા હવે આપણે એમાં ખાંડ એડ કરશું। તો ખાંડ નાખવાથી આ ચેવડો ખૂબ જ ટેસ્ટી એવો બને છે અને સ્વાદિષ્ટ લાગે છે, કેમ કે ગળપણ અને ખટાશ બેયનું ખૂબ સરસ બેલેન્સ હોય છે આમાં। ત્યારબાદ આમાં આપણે થોડો એવો ગરમ મસાલો એડ કરશું, એ બિલકુલ ઓપ્શનલ છે, તમારી ઈચ્છા હોય તો એડ કરવાનો, બાકી ચાલે પણ ખરું। તો આ રીતે આપણે એને કન્ટિન્યુ મિક્સ કરતા જશું, જેથી કરીને એ કડાઈમાં ચોટે નહીં। આ રીતે આપણે એને મિક્સ કરતા જઈએ અને બધી વસ્તુ ધીરે ધીરે એડ કરતા જઈએ, અને તમે જોઈ શકો છો એ રીતે કે હવે જે છીણનો કલર છે એ પણ ચેન્જ થવા લાગ્યો છે। તો ઘણી જગ્યાએ એને છીણ કહે છે, ઘણી જગ્યાએ એને ચેવડો કહે છે। તમે લોકો શું કહો છો એ પણ મને કોમેન્ટ કરી અને જણાવજો। ત્યારબાદ અહીંયા આપણે ખાંડ લીધી છે એટલે એ પ્રમાણે અહીંયા આપણે લીંબુનો રસ એડ કરવાનો છે, અને અમે તો અમારા ઘરમાં એને ડોડાનો ચેવડો જ કહીએ છીએ। લોકો આ રેસીપીને કયું નામ આપો છો એ પણ મને ખાસ કરી અને કહેજો। તો આ રીતના આપણે કન્ટિન્યુ મિક્સ કરતાં એને વ્યવસ્થિત રીતે ચડવા દઈશું, અને ચડવામાં બહુ વાર નહીં લાગે, કેમ કે આપણે આને ક્રશ કરી અને લીધેલું છે, એટલે અહીંયા ચડવામાં બિલકુલ વાર નહીં લાગે, ફટાફટ ચડી જશે। અને તમારી ઈચ્છા હોય તો તમે આને દૂધમાં પણ પકાવી શકો છો, પણ અહીંયા આપણે દૂધ કે પાણીનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ નેચરલી જ આપણે એના જ જે મકાઈના પાણી હોય એમાં જ પકાવેલો છે, તો એ રીતે પણ એને બનાવી શકો છો। તો કન્ટિન્યુ આવી રીતે મિક્સ કરતાં અહીંયા આપણો મકાઈનું છીણ એટલે કે મકાઈનો ચેવડો એકદમ સરસ બની અને રેડી છે। તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તો તમને આજની રેસીપી એકદમ ઇઝી અને ક્વિક રેસીપી છે, કેવી લાગી એ પણ મને ખાસ કરી અને જણાવજો। તમારા ઘરમાં જ્યારે મકાઈ આવે છે ત્યારે તમે મકાઈમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો એ પણ જણાવજો, અને તમે આ વિડીયો કયા ગામ કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ મને જણાવજો। અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મારી દરેક રેસીપી જોઈ રહ્યા છો, તો એના માટે આભાર।
તો તમે જોઈ શકો છો એ રીતે કે અહીંયા એકદમ હવે એ ડ્રાય થઈ ગયો છે, એટલે કે એમનું બધું પાણી બળી ગયું છે. તો આ રીતનું થાય એટલે આપણું છીણ, આપણો ચેવડો બની અને રેડી છે. તો એના ઉપર હવે આપણે કોથમીર એડ કરશું. કોથમીર એડ કરવાથી એનો કલર પણ સરસ આવે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા આપણે થોડી કોથમીર એડ કરી અને એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ. અને આ છીણ, આ ચેવડો છે એ ગરમા ગરમ જ ખાવાની મજા આવે છે. અને જે દાણાવાળો ચેવડો આપણે બનાવીએ છીએ એની રેસીપી પણ આપણે આપણા ચેનલમાં અપલોડ કરેલી છે. તો તમે એ જ રેસીપી પણ જોઈ શકો છો કે જે આપણે દાણાનો ચેવડો હોય એ કઈ રીતે બનાવવો. અહીંયા આપણે છીણ કરી અને એનો ચેવડો બનાવેલો છે, એવી જ રીતે દાણાનો ચેવડો પણ બનતો હોય છે. તો એની રેસીપી પણ તમે આપણા ચેનલમાંથી જોઈ શકો છો. તો ત્યારબાદ આ રીતે ઉપરથી સેવ એડ કરી અને હવે આપણે એને સર્વ કરશું. અને આની ઉપર તમે લીલી ડુંગળી છે કે કોઈ ખટ્ટા મીઠા મિક્સ ચેવડો આવે છે એ પણ ઉપરથી એડ કરી શકો છો. એ રીતે તમે તમારા ચોઈસ મુજબ કોઈ પણ વસ્તુ ઉપર એડ કરી અને તમે એને સર્વ કરી શકો છો. તો અહીંયા આપણે સેવ અને કોથમીર ઉપરથી એડ કરી અને હવે આપણે એને સર્વ કરી દઈએ. તો મળશું આવી જ નવી રેસીપી સાથે, આવા જ નવા વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.